નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર રહેશે વાદળછાયું વાતાવરણ અને મિત્રો ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે અને સાથે સાથે ઠંડીમાં વધારો કે ઘટાડો તેની પણ માહિતી। તો મિત્રો, ગુજરાત વેધરની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે રાત્રિના સમય દરમિયાન અને સવારના સમય દરમિયાન ઠંડી પડી રહી હોવાનું અહેવાલો મળી રહ્યા છે। તેમજ દિવસના તાપમાનની જો આપણે વાત કરીએ તો ઠંડીમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ હવે આપણે વાત કરીએ તો ફેબ્રુઆરીના પ્રથમ વીક તેમજ બીજા વીક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે અરબી સમુદ્ર સ્થિત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે પણ અમુક અંશે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે, જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। આ સાથે સાથે ઉત્તરના ભાગોની અંદર પણ ઠંડીમાં ઓછા અંશે ઘટાડો નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 8 ફેબ્રુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાનનો ફેરફાર થવાની શક્યતા હાલ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે। આ ઉપરાંત ઉત્તર ભારતમાં એક પશ્ચિમી વિક્ષોભના કારણે પર્વતીય વિસ્તારોની અંદર જેવા કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે વિસ્તારોની અંદર હિમવર્ષા થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે ફરી વખત ઠંડી જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહી છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અમુક અંશે પવનોની ગતિ જે છે એ વધારો નોંધાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને મિત્રો, જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિ અમુક અંશે વધારે થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।